નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર 7મો પાઠ દેશભક્ત જગતું શાહ આ પાઠ આજે જોવાનો છે. એના લેખક છે રમણલાલ સોની. બરાબર છે. છઠ્ઠા પાઠ સુધીનું આપણે બધું કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે આજે 7મો પાઠ જોઈએ, દેશભક્ત જગતું શાહ. આ પાઠના લેખક છે રમણલાલ સોની. તો ધ્યાન આપો. અંદર આપણે પાઠ જોઈએ, રાજા અને પ્રજા. પ્રજા માટે રાજા કેવો હોવા જોઈએ તે આ પાઠની અંદરથી આપણને જાણવા મળશે. બરાબર છે. રાજા મુશ્કેલીના સમયે પ્રજાની વહારે કેવી રીતે આવે છે તે આ પાઠમાં આપણે શીખવાનું છે. આજના રાજા અને પહેલાંના સમયના રાજા કેવા હતા તે આપણે આમાં જોઈએ. તો જુઓ, નાટકના રૂપમાં આખો પાઠ છે. આ નાટકના રૂપમાં આખો પાઠ બનાવેલો છે. એનું નાટક પણ કરવું હોય તો થઈ શકે. બરાબર. તો આપણે જોઈએ સ્થળ. તો સૌથી પહેલાં સ્થળ એટલે કે આ કઈ જગ્યાએ આ વસ્તુ બની છે તે. તો સ્થળ છે પાટણ. પાટણના રાજા વિસરદેવનો દરબાર. ધ્યાન આપજો, પાટણના રાજાનું નામ છે વિસરદેવ. પહેલા આ પાત્રોને સમજી લો બરાબર. પાટણના રાજા વિસરદેવ, નામ શું છે? વિસરદેવ. રાજા વિસરદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. વિસરદેવ રાજા પાટણની અંદર પોતાનો દરબાર ભરીને બેઠા છે, પણ દરબારની અંદર બેઠેલા તમામ દરબારીઓ ઉદાસ ચહેરે બેઠા છે, નિરાશ થઈને બેઠા છે. આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. આખા દરબારમાં જેટલાય દરબારી બેઠા છે એ બધાના મોઢા પર ઉદાસીનતા છે, નિરાશા છે. બધાના મોઢા પર નિરાશાની છાયા ફરી વળી છે. રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. ટીપણું, ધ્યાન આપજો. ટીપણું એટલે કે પંચાંગ, જેને આપણે કેલેન્ડર કહીએ છીએ તે પંચાંગ. સમજ પડે છે? તો રાજાની સામે રાજ જોશી એટલે કે રાજ્યના જોશી. બરાબર છે. એ લોકો જોશી પણ એક રાખતા કે અમારા રાજ્યમાં જે જોશ જોવાનું કામ કરે તે જોશી. તો કંઈ પણ જોવડાવવું હોય તો આ રાજા એ રાજ જોશીને બોલાવતા. તો પાટણના રાજા વિસરદેવે પોતાના દરબારમાં રાજ જોશીને બોલાવ્યા છે. અને આ રાજ જોશી એટલે એ રાજ્યમાં જોશ જોવાનું કામ કરનાર જોશી. તો રાજ જોશી જોશ જોવા માટે ટીપણું ખુલ્લું કરીને બેઠા છે. ટીપણું એટલે કે પંચાંગ. પંચાંગ જેને આપણે કેલેન્ડર કહીએ છીએ. બરાબર, તારીખીઓ. તો એ કેલેન્ડર ખોલીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. આંગળીના વેઢા એટલે આપણા આંગળી પર જે કાપા દેખાય છે ને તમને, હા, આ કાપા, એ કાપાને વેઢા કહેવાય. તો આંગળીના વેઢા પર એ કંઈક ગણતરી કરી રહ્યા છે. આંકડા માંડવા એટલે કે કંઈક ગણતરી કરવી. તો પંચાંગ ખોલીને રાજના જોશી આંગળી પર કંઈક ગણતરી કરી રહ્યા છે. રાજાએ કહ્યું, તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? તો જો રાજ જોશી કંઈક ગણી રહ્યા છે ને રાજા એમના સિંહાસન પર બેઠા છે. તો રાજા પૂછે છે જોશીને કે જોશીજી, આ વર્ષ કેવું છે જુઓ ને, આ વર્ષે પણ વરસાદ નથી કે શું? એટલે એનો મતલબ એવો થયો કે આગળના વર્ષોમાં વરસાદ પડ્યો જ નથી. એટલે રાજા પૂછે છે કે જોશીજી, આ વર્ષે પણ વરસાદ નથી કે શું? જોશીએ કહ્યું, મહારાજ, મને થાય છે કે કારવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? કારવાણી એટલે ભયંકર આફતની ભવિષ્યવાણી. ધ્યાન આપજો. જોશી એમ કહે છે કે રાજા, તમે કહો છો ને એવું જ કંઈક છે.
ને એવી વાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? એટલે કે હું જોઉં છું પંચાંગમાં તો મને આ વર્ષે પણ ખૂબ વરસાદ પડવાનો જ નથી, એટલે આ વર્ષ પણ ખૂબ ખરાબ હોય એવું મને લાગી રહ્યું છે. તો આવું હું તમને કહેતા મારી જીભ કેમ નથી કપાઈ જતી? આવી કારવાણી એટલે કે ભયંકર આફતવાળી ભવિષ્યવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? રાજાએ કહ્યું, સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. રાજા કહે છે કે ભાઈ જોશીજી, તમારી વાત પરથી હું સમજી ગયો. તમે ખાલી એટલું જ બોલ્યા કે કારવાણી કહેવાથી મારી જીભ કપાઈ કેમ નથી જતી. હવે આગળ કશું બોલશો નહીં. હું બધું જ સમજી ગયો. એટલે રાજા સમજી ગયા કે આ વર્ષે પણ આવું જ છે, દુકાળ જ છે, વરસાદ પડવાનો નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. પોકાર એટલે અવાજ. હજુ રાજા, દરબારીઓ અને જોશીજી બેસીને વર્ષનું ભવિષ્ય જોતા હતા. એટલામાં જ બહારથી પ્રજાનો પોકાર સંભળાઈ રહ્યો છે. શું પોકારે છે? શું બોલે છે પ્રજા? અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. જો પ્રજા કહે છે કે રાજા, પ્રજા ક્યાં જાય? મુશ્કેલીના સમયમાં પ્રજા કોની પાસે આવે? એના રાજા પાસે. તો પ્રજાનું ટોળું આવ્યું છે અને કહે છે કે અમને જીવાડો, અમને ખાવાનું આપો, અમે ભૂખ્યા મરી જઈએ છીએ. એટલે કે આગળના વર્ષોમાં પણ દુકાળ છે, દુકાળ પડ્યો છે અને આજ આ વર્ષમાં પણ વરસાદના કોઈ ઇંધણ દેખાતા નથી. આ જ વાત ચાલતી હતી એટલે પ્રજા આવે છે અને કહે છે કે અમને જીવાડો, અમને ખાવાનું આપો. રાજાએ કહ્યું, મારી રાકડી રૈયત ભૂખે મરે છે. રાકડી એટલે ગરીબ અને રૈયત એટલે પ્રજા. અંતર શબ્દના ધ્યાનમાં રાખજો. રાજા કહે છે કે મારી રાકડી રૈયત ભૂખે મરે છે, એટલે કે મારી ગરીબડી પ્રજા ભૂખે મરે છે. હવે તો એક આશા જગદુસાની રહી છે. રાજા કહે છે મારી પ્રજા ભૂખે મરી જાય, હવે મારાથી જોવાતું નથી. મારી પાસે જેટલા ધનના ભંડારો હતા મેં બધા પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા. પ્રજાને એ બધો અનાજનો ઢગલો વેચી દીધો. હવે મારી પાસે કશું જ રહ્યું નથી. હવે હું શું કરું? મારી પ્રજા મારા બારણે આવીને ટકોરા મારે છે કે અમને જીવાડો, અમને અનાજ આપો, અમે ભૂખ્યા મળીએ છીએ. રાજાથી પ્રજાનું દુઃખ જોવાતું નથી, પણ રાજા પણ મુશ્કેલીમાં છે. એ કહે છે કે મારી ગરીબની પ્રજા આટલી બધી મુશ્કેલીમાં છે, ભૂખે મરી જાય છે. હવે મારે કોઈકની આશા છે, મારે એક જગદુસાની મને આશા છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. જુઓ, સાંભળજો, જગદુસા કચ્છના રાજા છે. તો પ્રધાનજીને એમણે કચ્છ મોકલ્યા છે. શા માટે? તો કે કચ્છના વેપાર ધંધા સોદાગર છે. જગદુસા કોણ છે? કચ્છના મોટા વેપારી છે. સાંભળજો, કચ્છની અંદરના મોટા વેપારી છે જગદુસા. તો આ જગદુસાને લાવવા માટે રાજાએ પ્રધાનજીને કચ્છ મોકલ્યા છે. આજકાલમાં આવી જવા જોઈએ. રાજા કહે છે કે આજકાલમાં જગદુસા આવી જવા જોઈએ, પ્રધાનજી અમને લેવા માટે જ ગયા છે. એટલામાં દરબાર આવે છે અને દરબાર કહે છે, પ્રવેશી રાજાને પ્રણામ કરે છે. દરબાર અંદર આવે છે અને રાજાને પ્રણામ કરે છે અને કહે છે, મહારાજ, કચ્છના સહસોદાગર શેઠ જગદુસા પધાર્યા છે અને પ્રધાનજી પણ સાથે છે. જો શું કહે છે કે મહારાજ, કચ્છના સોદાગર, સહસોદાગર એટલે કે મોટા વેપારી, કચ્છના મોટા વેપારી, ખૂબ મોટા વેપારી, એને સોદાગર કહેવાય. બહુ મોટાનો વેપાર ચાલે છે. તો એવા કચ્છના સહસોદાગર શેઠ જગદુસા પધાર્યા છે અને એમની સાથે પ્રધાનજી પણ આવ્યા છે. રાજા કહે, એકદમ ઉત્સાહમાં આવી, રાજા તો ખુશ થઈ ગયા કે ચાલ જગદુસા શેઠ આવી ગયા. એકદમ એમને અંદર લઈ આવો. રાજા તરત જ ઊભા થઈ જાય છે અને કહે છે કે જલ્દી એમને અંદર લઈ આવો. દરબાર કહે નમ્રતાથી, સાંભળજો, દરબાર એકદમ નમ્રતાથી કહે છે, મહારાજ
પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગદુશા સોદાગર છે, એમનો સત્કાર કરવા આપ પોતે, એટલે કે દરવાન શું કહે છે કે પ્રધાનજીએ મને એવું કીધું છે કે જગદુશા શેઠ મોટા રૂઆબદાર વેપારી છે, બરાબર, જો તો ખૂબ મોટા અને રૂઆબદાર વેપારી છે, મોટા સોદાગર છે, તો એમનો સત્કાર રાજા પોતે કરે એવું હું ઈચ્છું છું. પ્રધાનજીએ દરવાનને કીધું કે તેઓ જાતે આવે એના કરતાં તમે રાજાને કહેજો કે જગદુશા શેઠ તો ખૂબ મોટા સોદાગર છે, ખૂબ મોટા વેપારી છે, એમનો સત્કાર કરવા તમે જાતે આવો તો સારું. એટલે દરવાન કહે છે કે તેમનો સત્કાર કરવા આ પોતે, આટલું બોલીને અટકી જાય છે અને એ એવું કહેવા માંગે છે કે એમનો સત્કાર કરવા આપ પોતે આવો એવું પ્રધાનજીએ કહેવડાવ્યું છે. તો રાજા કહે છે સમજ્યો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. જો રાજા પ્રધાનની વાત માની જાય છે અને કહે છે કે હા પ્રધાનજીની વાત સાચી છે, હું સમજી ગયો, એમનો સત્કાર કરવા મારે જાતે જ જવું જોઈએ, સામા જઈને મારે એમનો સત્કાર કરવો જોઈએ, કેમ કે આટલા મોટા શેઠ સોદાગર આજે આપણા એક કેવડાવાથી જો અહીં આવ્યા તો એમનો સત્કાર કરવો, એમને માન આપવું એ આપણી પણ ફરજ છે. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાડી ઉપરથી ઊભા થઈ જાય છે, આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા જગદુશાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ખુલી જાય છે. રાજા તો પોતાની ગાડી પરથી ઊભા થઈ ગયા, એના તમામ દરબારીઓ પણ ઊભા થઈ ગયા અને રાજા અને દરબારીઓ જગદુશા શેઠને સ્વમાનભેર, ઉત્સાહભેર એમને પ્રવેશ દ્વાર બાજુ જઈને એમને અંદર લઈ આવે છે. સામેથી પ્રધાન જગદુશાને લઈને આવે છે. જગદુશાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે. તેવી જ રીતે જગદુશા પણ ઝડપ કરે છે. બંને એકબીજાને વહાલથી ભેટે છે. રાજા પણ ઝડપથી ચાલે છે અને રાજાને ઝડપથી ચાલતા જોઈને સામેથી જગદુશા પણ ઝડપથી ચાલીને આવે છે. બંને સામે મળે છે, બંને એકબીજાને ભેટી પડે છે. પછી રાજા જગદુશાનો હાથ પકડી રાજગાડી તરફ દોડી જાય છે અને પોતાની જોડે જ ગાડી પર તેમને બેસાડે છે. રાજા તો હાથ પકડીને જગદુશાને રાજગાડી તરફ લઈ આવે છે અને એમની બાજુમાં જ એમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. રાજા અને જગદુશા શેઠ રાજગાડી પર આવીને બેસે છે. એ બંનેના બેઠા પછી તમામ દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. જગદુશા કહે, મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? જો જગદુશા પૂછે છે કે મહારાજ તમે મને ઓચિંતો કેમ યાદ કર્યો? રાજા કહે, સુખ દુઃખની વાતો કરવા. રાજાએ શું કીધું? સુખ દુઃખની વાતો કરવા. અત્યારે મારી પર દુઃખ છે, મારે તમને સુખ દુઃખની વાતો કરવા માટે બોલાવવા પડ્યા છે. શેઠજી, જો રાજા હવે માંડીને વાત કરે છે. શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કારનો દુકાળ ચાલે છે. જો રાજાએ વાતની શરૂઆત કરી કે શેઠજી, ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી દુકાળ પડે છે. જગદુશા કહે, એકલા ગુજરાતની કા વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. જગદુશાએ શું કીધું સાંભળજો કે રાજાજી, એકલા ગુજરાતની વાત નથી, આખા ભારતમાં, આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંડહાર, બંદર છે કંડહાર, ઠેઠ કંડહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખડે તેમ ખડે છે. શેઠે કીધું સિંધ, મેવાડ, માળવા, કાશી અને છેક કંડહાર એટલે કે એકદમ છેવટનું કંડહાર સુધીના લોકો ભૂખે મરે છે અને પાનખરમાં જે રીતે જળ પરથી પાંદડા ખરી જાય છે એ રીતે લોકો મળી રહ્યા છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. એટલો બારીક, એટલો અઘરો સમય છે કે ભલ
રાજ એટલે આબરૂ જવાનો વખત આવી ગયો છે. આવા સમયે જે રાજા એની પ્રજાને બચાવી શકે તે જ રાજા પોતાની ઇજ્જત સાચવી શકે. બરાબર છે. તો ભલભલા રાજા પણ મળી ગયા છે. છેલ્લા 3 વર્ષથી દુકાળ છે. પ્રજાને જીવડાવવી કઈ રીતે? 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કઢી ખાય છે. સાંભળજો, 7 ખોટનો દીકરો. 7 ખોટનો દીકરો એટલે 7 દીકરીઓ પછી એક દીકરો હોય ને તેને માટે આ શબ્દ વપરાય, અથવા એકનો એક નાનકો દીકરો હોય ને તેને માટે આ શબ્દ વપરાય કે મારો 7 ખોટનો દીકરો છે. 7 ખોટનો દીકરો ખાવા બેઠો હોય ને એના મોઢામાંથી બટકું રોટલો એનો બાપ છીનવી લેતો હોય એવી પરિસ્થિતિ અત્યારે થઈ છે કે એકદમ લાડકા દીકરાના મોઢામાંથી પણ બાપ બટકું રોટલો છીનવી લે છે. મુઠ્ઠી ધન સારું, મા બાપ છોકરા વેચે છે. મુઠ્ઠી ધન, ધન એટલે અનાજ. ધન એટલે શું? અનાજ. મુઠ્ઠી અનાજ માટે મા બાપ એના છોકરા વેચી દે છે એવી પરિસ્થિતિ આવીને ઊભી છે. કે મા બાપ પાસે અનાજ નથી ને ભૂખ સહનની એટલું યાદ રાખજો, માણસ બધું ભૂખ સહન કરી શકે, બધી વસ્તુ સહન કરી શકે છે, પણ જ્યારે ભૂખ્યો હોય ને તે ભૂખ એનાથી સહન થતી નથી. ભૂખ્યો માણસ ગમે તેવા નબળા કામ કરવા માટે પણ ડેરાઈ જાય છે. તો અત્યારે મુઠ્ઠી અનાજ માટે મા બાપ એના છોકરા વેચી દે એવી પરિસ્થિતિ છે. શી ખબર શું થવા બેઠું છે? જગદુસા કહે છે કે મને પણ નથી ખબર, ભગવાન જ જાણે કે શું થવા બેઠું છે. હું તો કોઈ વખત બન્યું નથી. છેલ્લા 3 વર્ષથી દુકાળ પડે છે. પાનખરમાં પાંદડા ફરે તેમ લોકો મળી રહ્યા છે. શાનાથી? તો કે ભૂખથી મળી રહ્યા છે. 7 ખોટના દીકરાના મોઢામાંથી બાપ બટકું રોટલો કાઢીને ખાઈ જાય છે ને ચપટી ધન માટે છોકરા વેચી દે છે. ખબર નહીં આ ભગવાને શું ડાળ્યું છે. રાજા કહે રામજી રાખશે કે રહેશે, પણ હવે વખતે રૈયતને ટકાવી રાખવાનું રાજ્ય કરવાનું છે. જો રાજા કહે છે કે રામજી રાખશે તેમ રહીશું, ભગવાનનું ધાર્યું થવાનું છે, પણ આવા વખતે રાજ્યનો ધર્મ એ છે કે પ્રજાને ટકાવી રાખે. એટલે કે રાજાનો ધર્મ શું છે કે દુઃખના સમયમાં પ્રજાને હૂંફ આપવી એ આપણી ફરજ છે. રાજાનો ધર્મ છે કે દુઃખના સમયમાં પ્રજાની સાથે રહેવું, બાકી ભગવાનની ઈચ્છા હશે તે જ થશે. જગદુસા કહે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. પ્રજાવત્સલ, પ્રજાવત્સલ રાજા કોને કહેવાય? જે રાજાને પ્રજા પર પ્રેમ હોય, માનવતા હોય, એ રાજાને પ્રજાવત્સલ રાજા કહેવાય. પ્રજા ઉપર પ્રેમ રાખનાર રાજા. તો જગદુસા કહે છે કે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા શબ્દો શોભે. બરાબર છે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. જો જગદુસા કહે છે કે રાજા, મેં તો એવું સાંભળ્યું છે કે તમે તો તમારા અનાજના ભંડારો, ધનના કોઠારો ગરીબ પ્રજાને માટે ખુલ્લા મૂકી દીધા છે. રાજા કહે તો રાજા શું કહે છે સાંભળજો. મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. વિસર્દેવ રાજા કહે છે કે મેં મારા ધનના ભંડારો પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા, બધું જ ખોલી નાખ્યું હતું, પણ હવે અત્યારે પરિસ્થિતિ શું છે કે અત્યારે એ મારા ધનના ભંડારો, ધનના કોઠારો ખાલી થઈ ગયા છે. હવે મારા ધનના ભંડાર અને અનાજના કોઠારોય ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊંડો ને ઊંડો જ છે. જુઓ, ઊંડો એટલે ઊંડો. રાજા કહે છે કે મારા અનાજના કોઠારો અને ધનના ભંડારો ભરેલા જ હતા, મેં પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા અને આજે એ પણ ખાલી થઈ ગયા છે, છતાં મારી પ્રજાના પેટનો ખાડો હજી પૂરાયો નથી. ધાર્યું તું કે 8 સાલ વરસાદ આવશે
ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. રાજા કે મેં એવું ડર્યું હતું કે આ વર્ષે તો વરસાદ આવશે, પછી તો સૌ સારાવાના થશે, એટલે કે બધી પરિસ્થિતિ સુધરી જશે. ચાલ, અત્યાર સુધી મારા ધંધા બંધારો ચાલી રહ્યા, હવે પ્રજાને થોડી તકલીફ પડે છે, પણ વાંધો નહીં, હવે વરસાદ આવશે, ખેતરમાં નવો પાક થશે અને પ્રજા ભૂખે મરતી અટકી જશે. પણ આ વર્ષે મેં ધર્યું હતું કે વરસાદ આવશે, સૌ સારાવાના થશે, એટલે કે પરિસ્થિતિ સુધરી જશે. પણ આ વર્ષે પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. તીડ, આ તીડ એ એક જાતનો પાકનાશક કીડો છે. પાકનો નાશ કરી નાખે છે. તમે હમણાં પેપરમાં પણ વાંચ્યું હશે, હમણાં થોડા વખત આપણે ત્યાં પણ તીડોના ટોળા આવ્યા, તમે પેપરમાં જોયું હશે, ફોટા પણ આવ્યા છે અને વાંચ્યું પણ હશે, બરાબર? તો આ તીડ એક એવો કીડો છે જે ઊભા પાકનો નાશ કરે, ખેતરમાં તમામ પાક નાશ કરી નાખે છે. આ તીડોનું ટોળું જો આપણા ખેતરમાં બેસી જાય તો 2-5 દિવસમાં તો તમારું આખું ખેતર ખાલી કરી નાખે છે. તો રાજા કહે છે કે એક તો વરસાદ નહીં પડ્યો, બરાબર, જેમ તેમ કરીને જેવું તેવું અનાજ ઉગ્યું હતું ખેતરમાં, તેમાં પાછા તીડ આવ્યા, તીડ પડ્યા. લોકો ત્રાહીમામ પોકારે છે. ત્રાહીમામ પોકારવું એટલે લોકો દુઃખથી બૂમો પાડી ઉઠ્યા છે કે હવે અમારે શું કરવું? વરસાદ પડતો નથી, ખેતરમાં અનાજ પાકતું નથી, જે થોડું ઘણું પાક્યું છે તેમાં આ તીડ આવ્યા ને તીડ પડ્યા, એટલે તીડે આખો પાક નાશ કરી નાખ્યો. હવે અમારે શું કરવું? રાજાના ભંડારો પણ ખાલી થઈ ગયા છે, પ્રજા ભૂખથી મરી રહી છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. હજુ તો આ વાત જગદુશા અને રાજાની ચાલે જ છે, ત્યાં ફરી પાછી પ્રજા ટોળું લઈને આવે છે, બધી પ્રજા ત્યાં નીચે બૂમ પાડે છે કે અમે ભૂખે મરી જઈએ છીએ, રાજા અમને જીવાડો, અમને અનાજ આપો. જગદુશા કહે બહારનો પોકાર સાંભળી. હવે જગદુશા છે બહારનો અવાજ સાંભળીને કહે છે કે ભૂખ્યા ઘરામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. જુઓ, શેઠ જગદુશા કહે છે કે આ પ્રજા કેટલી ભૂખી છે કે આ ભૂખી પ્રજાના ગળામાંથી અવાજ પણ નીકળતો નથી. રાજા કહે વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં, ત્યારે હું મૂંઝાયો. એવે વખતે તમે યાદ આવ્યા. જો રાજાએ કીધું કે આ વસ્તીનું જે આ દુઃખ, પ્રજાનું દુઃખ છે ને, એ મારું પણ દુઃખ છે, પણ એને નિવારવા માટે મને કોઈ ઉપાય દેખાતો નથી. હવે હું શું કરું? મારી પાસે એટલું બધું મેં પ્રજા માટે વાપરી નાખ્યું. એ લોકો દુઃખી છે, એના કરતાં વધારે હું દુઃખી છું, ને એ દુઃખમાં જ મેં તમને સંભાળ્યા છે. હું મૂંઝાઈ ગયો, હવે કોને યાદ કરું? છેલ્લે મેં તમને યાદ કર્યા. જગદુશા કહે નવાઈ પામી. હું યાદ આવ્યો? કેવી રીતે? જગદુશા શેઠને નવાઈ લાગે છે કે કેમ મને જ યાદ કર્યો તમે? રાજા કહે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગદુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. વખાર એટલે અનાજ રાખવાની જગ્યા. રાજા કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે પાટણમાં શેઠ જગદુશાની માલિકીની અનાજની કેટલીક વખારો છે. વખારની અંદર ખૂબ બધું અનાજ સંગ્રહી રાખવામાં આવે છે. અનાજને રાખવાની જગ્યા એને કહેવાય વખાર. તો રાજા કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે તમારી પાસે પાટણમાં ઘણી બધી અનાજની વખારો છે, તમારી માલિકીની એટલે કે તમારી પોતાની. જગદુશા કહે જગદુશાની માલિકીની અનાજની વખારો. જો જગદુશાને નવાઈ લાગે છે કે મારી માલિકીની વખારો? મહારાજ, આપની કંઈ ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. જગદુશા શેઠ કહે છે કે મહારાજ, તમારી કંઈ ભૂલ થાય છે, બીજા કોઈની હશે. મારી પોતાની માલિકીની તો મેં કોઈ અનાજની વખારો રાખી જ નથી. તમારી કંઈ ભૂલ થતી લાગે છે, મારી તો કોઈ અનાજની વખાર નથી. રાજા કહે તો અમે સાંભળ્યું એ શું? રાજા કહે છે કે તો અમે સાંભળેલું છે કે તમારી જગદુશાની જ માલિકીની અનાજની કેટલીક વખારો છે.
જગદુસા ના પાડે છે. તો રાજા કહે છે કે તો અમે સાંભળ્યું કે શું? જગદુસા કહે કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મળી ખરી ને. જો જગદુસાએ કીધું કે મહારાજ તમારી કંઈક સમજવામાં ભૂલ થઈ લાગે છે. કેમ કે વખાર મળી છે. જગદુસા કહે છે કે હા વખારો મળી છે, અંદરનું અનાજ મારું નથી. જુઓ રાજા કહે નવાઈ પામી, વખાર આપની છે અને છતાંય આપની માલિકીની નથી એમ આપનું કહેવું છે. રાજા જગદુસાને કહે છે કે તમે કહો છો કે વખાર મળી છે પણ મારી માલિકીની નથી એમ કેમ કહો છો? જગદુસા કહે વાત એમ છે કે વખાર મળી છે એ વિશે કંઈ શંકા નથી. વખાર મળી છે એ વિશે કંઈ શંકા નથી. રાજા કહે અને એ વખારમાંનું અનાજ? તો જગદુસા કહે એ અનાજ મારું નથી. જો જગદુસાએ કીધું કે રાજા તમે સમજ્યું છે ને કે જગદુસા શેઠની માલિકીની ઘણી વખારો છે, તો વખારો મળી છે પણ વખારોની અંદરનું અનાજ મારું નથી. જો શેઠ જગદુસા વખાર પોતાની માલિકીની છે પણ વખારની અંદર મૂકેલું અનાજ મારું નથી એમ કહે છે. રાજા કહે એ અનાજ તમારું નથી? રાજા તો ઉદાસ બની ગયા અને પૂછે છે કે એ અનાજ તમારું નથી તો શું તમે કોઈને દઈ દીધું છે? એટલે એ વખાર તમારી હોય તો અંદરનો માલ પણ તમારો જ હોવો જોઈએ. તો તમે તો ના કહો છો. કેમ? તો અનાજ તમારું નથી, તમે કોઈને આપી દીધું છે. કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા ના આપત. રાજા કહે છે કે જો તમારું એ અનાજ અત્યારે અંદર હોત તો હું તમે જે કે તે રૂપિયા એના ચૂકવતે તમને, ને એ અનાજ મારી પ્રજા માટે હું ખરીદી લે. કે રાજાનું કહેવું એવું છે કે તમારી વખારમાં જેટલું અનાજ છે તેના હું તમને મોં માંગ્યા પૈસા આપીશ અને મારી પ્રજા માટે હું ખરીદી લઈશ. આ રાજા પણ પ્રજા વત્સલ છે, પ્રજા પર પ્રેમ રાખનારા રાજા છે. પ્રજા ભૂખે મરે છે એને ગમતું નથી, માટે શેઠ જગદુસાને કહે છે કે તમારી વખારમાં જેટલું પણ અનાજ છે એ મને આપી દો, હું એના તમને મોં માંગ્યા રૂપિયા ચૂકવીશ. જગદુસા કહે એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને લીધું અને ક્યારે લીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. જો શેઠ જગદુસા પણ પ્રજાવત્સલ જ છે, જગદુસા પણ સારા છે. એ એમ કહે છે કે એ અનાજ મેં કોને લીધું ને કેવી રીતે લીધું, એટલે કે કોને આપ્યું અને કઈ રીતે આપ્યું, શું કિંમતમાં આપ્યું, તમારે એ બધું જ જાણવું હોય તો એ વખારો ખોલાવીને જોઈ લો ને. રાજા કહે કેવી રીતે ખબર પડશે? રાજા કહે તો વખાર ખોલાવો કેવી રીતે મને ખબર પડશે? તો જગદુસા કહે એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીંત પત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને જણાવેલો છે. ભીંત પત્ર એટલે સમાચાર વિશેની જાહેરાત. જગદુસાએ કીધું કે તમારે જાણવું છે ને તમારે જોવું છે કે અંદર કેટલું અનાજ હતું ને કોને વેચ્યું ને કેવી રીતે વેચ્યું. મેં કશું જ વેચ્યું નથી ને એ વસ્તુ તમારે જોવી હોય તો તમે એ વખારો ખોલાવો. તો રાજા કહે છે કે કઈ રીતે ખોલાવાય? તો જગદુસાએ કીધું તમે ખોલો એટલે તમને ખબર પડશે. તો દરેકે દરેક વખાર જે ખરી એના બારણાની સાથે ભીંત પત્ર પર તાંબાના પતરા પર લખાવીને જણાવેલું છે. તાંબાના પતરા પર મેં લેખ લખાવીને દરેક દિવાલમાં જડાવેલો છે. જો શેઠ જગદુસા સત્યવાદી શેઠ છે. શેઠ એમ કહે છે કે મેં દરેક વખાર પર તમે વખાર ખોલાવશો તો ત્યાં તમને બારણાની બાજુમાં એટલે કે દિવાલ પર તાંબાના પત્રામાં લખાવેલું ભીંત પત્ર પર લખાવીને તાંબા પત્ર પર જડાવેલો લેખ જોવા મળશે. તેમાં એ અનાજના માલિકના નામ બધું જ લખેલું છે. એ વખારની અંદરનું અનાજ કોનું છે એનું માલિકનું નામ અને એ ક્યાં રહે છે એનું સરનામું બધું જ એ તાંબા પત્ર પર લખેલું છે. એટલે કે વખાર મળી છે પણ વખારની અંદરનું અનાજ કોની માલિકીનું છે એ બધું એ ક્યાં રહે છે માલિક એ બધી જ વસ્તુ તાંબા પત્ર પર લખાવીને જણાવેલી છે. રાજા કહે
ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે શું કાર થયે તેને એક એક દાણા સાથે મોટી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. રાજા કહે છે કે તમારી વાત સાચી છે, જો આવું જ હશે તો હું એ વખાર ખોલાવીશ, એની અંદર ભીંતપત્ર પર તામ્રપત્ર પર જે લખેલા છે લેખ એ હું વાંચીશ, એ અનાજના માલિક પાસે જઈશ, એમની પાસેથી અનાજ ખરીદીશ અને એમ કહીશ કે જ્યારે મારો સારો સમય આવશે, શું અત્યારે દુકાળ છે, ખરાબ પરિસ્થિતિ છે, જ્યારે સુકાર આવશે એટલે કે સારો સમય આવશે ત્યારે હું તમને એ અનાજના દાણા એક એક દાણાની સાથે મોટી ગણીને આપીશ, પણ અત્યારે મારી પર દયા કરો અને અત્યારે તમે મને એ વખારની અંદર રહેલું અનાજ આપો. રાજા જગદુશાને આ રીતે કહે છે. તો જગદુશા કહે છે, મેં રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે, તેને અનાજ જરૂર મળી રહેશે. જગદુશા કે જે રાજાના દિલમાં પ્રજાના સુખ દુઃખનો ખ્યાલ છે એ રાજાને ભગવાન જરૂર અનાજ અપાવી રહેશે. જગદુશા કહે છે કે રાજા તમારા દિલમાં પ્રજાની બહુ લાગણી છે, તમે પ્રજાના સુખ દુઃખનો ખ્યાલ રાખો છો, તો તમને એ અનાજ જરૂરથી મળી રહેશે. રાજા કહે મળી રહેશે? કોટવાલજી જાઓ, વખારો ઉગાડો અને લેખ અહીં લઈ આવો. રાજા તરત જ કોટવાલને આદેશ કરે છે કે જાઓ, વખાર ખોલો અને ત્યાંથી જે લેખ જડાવેલો છે એ લેખ અહીં લઈ આવો. એટલે લેખમાં મેં વાંચી જોઈએ કે જે વખાર ખોલી એ વખારની અંદરનું અનાજ કોની માલિકીનું છે. તો રાજા તરત જ કોટવાલને મોકલવા માટે ઊભો કરે છે અને કહે છે કે વખાર ખોલો અને લેખ અહીં લઈ આવો. કોટવાલ કહે જેવી આજ્ઞા મહારાજ, જવાનું કરે છે. એટલે કોટવાલ ઊભો થાય છે અને કહે છે કે જે આજ્ઞા મહારાજ, તમે જેમ કહો છો તેમ હું જાઉં ત્યારે જ તે જવાની તૈયારી કરે છે. જગદુશા કહે મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી, હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. જગદુશાએ કીધું કે મહારાજ, કોટવાલને મોકલવાની જરૂર નથી, મારા માણસો મેં ક્યારના મોકલી દીધા છે, હમણાં જ અહીં આવશે, મેં ક્યારના તેમને ત્યાં મોકલી દીધા છે. એટલે કે ક્યારના મારા માણસો ત્યાં પેલો લેખ લેવા માટે પહોંચી ગયા છે, કોટવાલને મોકલવાની જરૂર નથી, હમણાં આવતા જ હશે. એટલામાં હાથમાં તાંબાપત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. એટલામાં જ તામ્રપત્ર લઈને એક વ્યક્તિ સભામાં આવે છે. બધા તેની સામે જોઈ રહ્યા છે. પહેલા એ રાજાને અને પછી જગદુશાને પગે લાગે છે અને પતરું જગદુશાના હાથમાં મૂકે છે. જગદુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે. એ માણસ જગદુશાએ મોકલેલો હતો તામ્રપત્ર લેવા માટે, બરાબર? એટલે એ માણસ જેવો સભામાં દાખલ થાય છે તેવો એ માણસ એ પતરું જગદુશાના હાથમાં આપે છે અને પછી જગદુશા એ પતરું રાજા વિસર્દેવને આપે છે કે લો રાજા, હવે આ વાંચો, જુઓ એમાં કોનું નામ લખ્યું, વખાર મળી છે, પણ વખારની અંદરનું અનાજ કોનું છે તે આ તામ્રપત્ર પર મેં કોટડાવીને લખીને ત્યાં લગાવ્યું હતું, એ મારા માણસો આજે લઈ આવ્યા છે, તમે વાંચો કે એ અનાજ કોની માલિકીનું છે. તો આજના તાસમાં આપણે આટલે સુધી જોઈશું. હવે બીજા તાસમાં આપણે આગળનો પાઠ જોવાનો છે, બરાબર? ઘરે બધાએ પાઠ વાંચવાનો તો વધારે સમજ